થેન્ક યુ જીસસ. થેન્ક યુ પવિત્ર આત્મા. સવારનાથી લઈને અત્યાર સુધીના સેશનમાં જે તમે અમને શીખવાડ્યું કે જે અમે ગ્રહણ કર્યું એ હંમેશા અમારી સાથે રહે એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. સાથે તમે જ કીધું છે ઈશ્વર કે મારા નામના જે 2-3 જણ ભેગા થશે ત્યાં આગળ હું હાજર રહીશ. અમને પૂરા શ્રદ્ધા અને પૂરો વિશ્વાસ છે કે તમે અમારી વચ્ચે છો. હવે જે કાંઈ પણ અમે શીખવા જઈ રહ્યા છીએ એ પવિત્ર આત્મા તારા નામથી અમે ગ્રહણ કરીએ ને અમે જિંદગીભર અમારી સાથે રાખીએ અને લોકોને પ્રસરાવતા રહીએ. આમીન. આમેન. આમીન. આજે આપણે પવિત્ર આત્મા વિશે સવારથી અત્યાર સુધીમાં પવિત્ર આત્મા એક શું કામ કરે, એ પુનરુત્થાનની શક્તિ, એ મિત્ર, આ બધું જ આપણે પવિત્ર આત્મા વિશે જાણ્યું. હવે અન્ય ભાષામાં બોલવાની જો આપણે વાત કરીએ તો માનો કે આપણે અન્ય ભાષામાં નથી બોલી શકતા, તો શું આપણને સ્વર્ગમાં પ્રવેશ નહીં મળે? ચોક્કસ મળશે. એવું નથી કે અન્ય ભાષામાં નથી બોલ્યા માટે આપણને સ્વર્ગમાં પ્રવેશ નહીં મળે, પરંતુ અન્ય ભાષામાં બોલવા વિશે બાઇબલમાં ઈસુ પોતે એના પર ભાર મૂકે છે. જ્યારે ઈસુ કહે છે તો એનો મતલબ એક વસ્તુ તો નક્કી થઈ કે એ અન્ય ભાષા બોલવામાં એવી તો કોઈ બાબત છે જેના કારણે ઈસુ બાઇબલમાં આપણને એનો રેફરન્સ આપે છે. બરાબર? સાચી વાત? માર્કમાં 2-3 વચન વાંચીશું. માર્કના 16મા અધ્યાયમાં 15મા વચનથી આપણે શરૂ કરીએ. પછી તેમણે તેઓને કહ્યું, તમે દુનિયામાં બધે જઈને ઈસુએ શિષ્યોને કહ્યું, તમે દુનિયામાં બધે જઈને આખી સૃષ્ટિને શુભ સંદેશ સંભળાવો. ફરીથી અહીંયા આપણને ઈસુ કહે છે કે આખી સૃષ્ટિને શુભ સંદેશ સંભળાવો. પછી નેક્સ્ટ બીજું કોણ વાંચે છે? જેઓ એમાં શ્રદ્ધા રાખીને સ્નાન સંસ્કાર લેશે, બાપ્તિસ્મા લેશે, તેઓ મુક્તિ પામશે. જેઓ શ્રદ્ધા નહીં રાખે તેઓ સજાપાત્ર થશે. પછી આગળ, જેઓ શ્રદ્ધા રાખશે તેઓ આટલા ચમત્કારો કરી શકશે. મારે નામે અબદૂતો કાઢશે અને નવી ભાષાઓ બોલશે. ઈસુ પોતે કહે છે કે જે લોકો મારામાં શ્રદ્ધા રાખશે એ લોકો નવી ભાષાઓ બોલશે. એટલે ઈસુ કહે છે અન્ય ભાષા બોલવા વિશે. સાચી વાત? મારા હાથમાં સંપૂર્ણ બાઇબલ છે. આઈ રિપીટ, મારા હાથમાં સંપૂર્ણ બાઇબલ છે. શ્રદ્ધા છે? શ્રદ્ધા છે? ખોટું. શ્રદ્ધા એટલે શું? જે જોઈ શકાય છે એમાં શ્રદ્ધાની જરૂર છે? શારીરિક આંખોથી જોઈ શકાય, ઇન્દ્રિયોથી મહેસૂસ કરી શકાય, એમાં શ્રદ્ધા રાખવાની જરૂર નથી. શ્રદ્ધા એટલે કે અદૃશ્યને જોવાની ક્ષમતા. તો શ્રદ્ધા એટલે અદૃશ્યને જોવાની ક્ષમતા. બરાબર? ઈસુ કહે છે જેને શ્રદ્ધા હશે એ અન્ય ભાષામાં બોલી શકશે. હવે હમણાં આગળ વચનમાં જોયું કે સંસારીઓ એનો સ્વીકાર, પવિત્ર આત્માનો સ્વીકાર કરી નહીં શકે કારણ કે એમણે જોયો નથી અને એ લોકો પીછાણતા નથી.
વચનમાં કહે છે કે 1 કોરિન્થ 3:16 કે પવિત્ર આત્મા તમારી અંદર છે. નરી આંખે, શારીરિક આંખે આપણે એને જોઈ શકતા નથી, પણ કારણ કે બાઇબલમાં લખ્યું છે, હું એમાં શ્રદ્ધા રાખું છું કે મારી અંદર પવિત્ર આત્મા છે. શ્રદ્ધા એટલે સ્વર્ગનું નાણું. એ સ્વર્ગનું નાણું છે કે પૃથ્વી પર તાવ, બીમારી, અકસ્માત બધું જ છે, ઝઘડા, સ્વર્ગમાં કાંઈ નથી. હવે માનો કે તમારે તંદુરસ્તી જોઈએ છે, શાંતિ જોઈએ છે, સ્વર્ગમાંથી નીચે લાવી છે શાંતિ, અથવા સ્વર્ગમાંથી નીચે લાવી છે એ સંપત્તિ, તો કે છે કે સ્વર્ગનું નાણું એ શ્રદ્ધા છે. સ્વર્ગમાંથી કશું વસ્તુ જોઈતી હોય તો ત્યાં કરન્સી ફેથ ચાલે છે, શ્રદ્ધા ચાલે છે. અને ઈસુ કહે છે કે જેનામાં શ્રદ્ધા હશે એ અન્ય ભાષા બોલી શકશે. ઓકે, ખોલો હિબ્રુ 11:1. હવે શ્રદ્ધા એટલે જેની આપણે આશા રાખીએ છીએ, તેની ખાતરી, અને જે નજરે જોયું નથી તેનો પુરાવો. શ્રદ્ધા એટલે જેની આશા રાખીએ છીએ તેની ખાતરી, અને નજરે જોયું નથી તેનો પુરાવો. આજે આપણે સવારથી બેઠા છીએ, આપણી એક આશા છે કે આપણે ટંગ્સમાં બોલવાના છીએ. તો કહે છે કે જેની આશા રાખીએ છીએ એની ખાતરી, અને નજરે જોયું નથી તેનો પુરાવો. દાખલા તરીકે કોઈ વ્યક્તિ બીમાર છે, હોસ્પિટલમાં છે, ડોક્ટર કહે છે કે પેશન્ટ સિરિયસ છે. આપણી આશા છે કે એ વ્યક્તિ બચી જાય. હવે ત્યાં આગળ પ્રાર્થના કરીએ છીએ. આપણી પ્રાર્થના બે પ્રકારની હોઈ શકે. પ્રભુ એને સાજો કરો ને, પ્રભુ હું 10 ઉપવાસ કરીશ પણ તમે એને સાજો કરો ને. અને બીજી એક પ્રાર્થના, બાઇબલ ખોલ્યું, 1 Peter 2:24 કાઢ્યું, ઈસુ હું કબૂલ કરું છું તમારા ઘાથી આ ભાઈ સાજો થઈ ગયો છે. ઈસુ હું કબૂલ કરું છું તમારા સોળથી આ ભાઈ સાજો થઈ ગયો છે, તંદુરસ્ત ઘરે પહોંચી ગયો છે. બીજી પ્રાર્થના એ શ્રદ્ધાની પ્રાર્થના. પહેલી પ્રાર્થના આશાની. તો શ્રદ્ધા અને આશામાં આટલો ડિફરન્સ આવે છે, બરાબર. બાઇબલમાં એક જગ્યાએ તો આપણે શોધી કાઢ્યું કે ઈસુ પોતે કહે છે કે તમે શ્રદ્ધા હશે તો અન્ય ભાષામાં બોલશો. ઓકે, બીજી જગ્યાએ આપણે જોઈએ, કાઢો યોહાન 4:24. ઈશ્વર આત્મા સ્વરૂપ છે, ઈશ્વર આત્મા સ્વરૂપ છે, એટલે જેઓ એનો ઉપાસના કરે છે, જેઓ એની ઉપાસના, પ્રાર્થના, પૂજા કરે છે, તેમણે એના આત્માના પ્રેર્યા સચ્ચાઈથી ઉપાસના કરવી જોઈએ. પ્રાર્થના કરવી જોઈએ. ઈશ્વર કેવા છે? આત્મા સ્વરૂપ. મેં પહેલા શરૂઆતમાં કીધું કે જ્યારે આપણે વાત કરીએ છીએ તો આત્મા સ્વરૂપ, પ્રભુ આત્મા સ્વરૂપ, બરાબર. જો પ્રભુ આત્મા છે અને આપણે પ્રભુ સાથે વાત કરવી છે તો આપણે કેવી રીતના કરવાની? આત્માથી. યોહાન 4:23. પણ એવો સમય આવી રહ્યો છે, અરે હાલ આવી પહોંચ્યો છે, જ્યારે સાચા ઉપાસકો ઈશ્વરના આત્માના પ્રેર્યા પરમપિતાની સચ્ચાઈથી ઉપાસના કરશે. અહીંયા પણ પવિત્ર આત્માથી પ્રાર્થના કરવાનો રેફરન્સ આવ્યો. આ આખી ચર્ચા ઈસુ પેલા શમરૂની બાઈ જોડે વાત કરતા હોય છે, અને ઈસુ પેલા કૂવા પર બેઠા હોય છે, અને એ શમરૂની બાઈ ભર તાપમાં પાણી ભરવા આવે છે, અને ઈસુ એ વખતે શિષ્યોને ગામમાં જમવાનું લેવા મોકલી દે છે, અને ઈસુ એકલા કૂવા પર બેસે છે. ઈસુને ખબર હતી કે આ સ્ત્રી બપોરના સમયે જ પાણી ભરવા આવે છે, અને ઈસુ ઈચ્છતા હતા કે આ બાઈ પણ બચી જાય અને આખું ગામ ઉદ્ધાર પામે. એટલે
એ સ્ત્રી આવે છે, પછી ઈસુ પાણી માંગે છે અને એ બંનેની વાતચીત આગળ ચાલે છે. અને ત્યારે ઈસુ કહે છે કે સાચા ઉપાસકો આત્માથી પ્રાર્થના કરે. હવે માનો કે આપણે અન્ય ભાષામાં પ્રાર્થના કરીએ છીએ. અન્ય ભાષામાં બોલવું એ પ્રાર્થના છે. હવે આપણે અન્ય ભાષામાં પ્રાર્થના કરીએ છીએ અને બીજી એક પ્રાર્થના છે કે જે આપણે વર્ષોથી ઘણી બધી પ્રાર્થનાઓ કરીએ છીએ. પણ આત્મા, પ્રભુ આત્મા છે અને હું ને તમે પણ આત્મા છીએ. મેં પહેલા શરૂઆતમાં જ કીધું, ઈશ્વર પિતા આત્મા છે, ઈસુ આત્મા છે, દેવદૂતો આત્મા છે, હું ને તમે આત્મા છીએ, શૈતાન પણ આત્મા છે. અને આત્માને કામ કરવું હોય તો એને શરીરની જરૂર પડે છે. બરાબર? ઈસુને ઉદ્ધાર કરવાનો હતો લોકોનો, એટલે ઈસુએ કુમારી માના ભૂખે જન્મ લીધો, દેહ ધારણ કર્યો અને એ દેહમાં રહીને બલિદાન આપ્યું અને આપણી કિંમત ચૂકવીને આપણને ખરીદી લીધા. આત્માને કામ કરવું હોય તો શરીરની જરૂર પડે. શૈતાનને બી કામ કરવું હોય તો શરીરની જરૂર પડે છે. અત્યારે જુવાન છોકરા છોકરીઓ આ મોબાઈલનો ઉપયોગ જે છે, શૈતાન માટે આ ઈઝી ઓપ્શન થઈ જાય છે. જે બાળકોને જ્ઞાન નથી, સત્યથી દૂર છે, એ લોકો આ બધી બાબતો દ્વારા લલચાય છે અને શૈતાન એમની અંદર વિચારોના રૂપમાં, કર્મોના રૂપમાં આ બધું જ કરાવડાવે છે. એટલે આત્માને કામ કરવું હોય તો શરીરની જરૂર પડે. હવે પ્રભુ આત્મા, હું ને તમે આત્મા. હવે મારે ને પ્રભુની જો વાત કરવી છે તો પવિત્ર આત્મા અન્ય ભાષા એ દ્વારા પ્રાર્થના કરવા માટે ઈસુ આ યોહાન 4:24 કહે છે કે સાચા ઉપાસકો આત્માથી પ્રેરાઈને પ્રાર્થના કરે છે. ઓકે, મેં પહેલા જ કીધું કે માનો કે આપણે અન્ય ભાષામાં નથી બોલતા તો શું આપણે સ્વર્ગમાં નથી જવાના? ચોક્કસ જવાના છીએ. તો પછી અન્ય ભાષામાં બોલવાનું જે ઈસુ કહે છે બાઇબલમાં, તો અન્ય ભાષામાં એવું શું છે કે જેના કારણે આપણે બોલવી જોઈએ? અને ઈસુ કહે છે જેને શ્રદ્ધા હશે એ જ બોલી શકશે, બધા નહીં બોલી શકે. શૈતાન બાઇબલનું એક એક પાનું, એક એક અક્ષર જાણે છે અને એને બધું યાદ છે. પણ આ એક જ અન્ય ભાષા, એક જ પ્રાર્થના એવી છે કે જે એને ખબર નથી પડતી. જ્યારે તમે અન્ય ભાષા બોલતા હોય ને ત્યારે પેલો શૈતાન આળોટે છે ને, રડે છે ને, આક્રંદ કરે છે. કારણ કે જ્યારે તમે અન્ય ભાષામાં બોલો છો ને ત્યારે તમારો આત્મા અને ઈશ્વર પિતાનો આત્મા એક થઈ જાય છે. તમે ઈશ્વર પિતા જોડે વાત કરતા હો છો. એટલે અન્ય ભાષા એક જ ભાષા એવી છે જે શૈતાનને આવડતી નથી. અન્ય ભાષા માટે જો સંત પાઉલને આપણે જોઈએ તો 1 કોરિન્થ 14:18 હું પરમેશ્વરનો આભાર માનું છું કે હું, હવે આ સંત પાઉલ નું વાક્ય છે. સંત પાઉલ પોતે બોલે છે, હું ઈશ્વરનો આભાર માનું છું કે નોખી ભાષામાં બોલવાની શક્તિ, નોખી ભાષા, નોખી એટલે અન્ય ભાષા, ટંગ્સમાં બોલવું, તમારા બધા કરતા મને વધારે મળેલી છે. તમારા બધા કરતા મને વધારે મળેલી છે. અંગ્રેજીમાં એનું ભાષાંતર એવું કહે છે કે આઈ સ્પીક મોર ધેન ઓલ ઓફ યુ. તમારા બધા કરતા વધારે હું અન્ય ભાષામાં બોલું છું. સંત પાઉલ કહે છે. અને સંત પાઉલ આપણે જાણીએ છીએ સાઉલ હતા, ખ્રિસ્તી લોકોને જે ખ્રિસ્તમાં માને એને રંજાડતા હતા. પ્રભુ સાથે એન્કાઉન્ટર થયું, પ્રકાશ પડ્યો, પછી એ બદલાઈ જાય છે. જે પ્રભુ વિરુદ્ધનું કામ કરતા હતા હવે પ્રભુનો સંદેશો ફેલાવે છે. આ સંત પાઉલ કહે છે કે તમારા બધા કરતા હું વધારે અન્ય ભાષામાં બોલું છું. અને એ સંત પાઉલના બાઇબલમાં જોઈએ તો પત્રો, સંત પાઉલના સૌથી વધારે પત્રો છે. સંત પાઉલે પ્રભુનું
રાજ્યનું ફેલાવવાનું કેટલું બધું કામ કર્યું, કેટલા બધા કષ્ટો પડ્યા, એમને દુઃખો પડ્યા, પણ એમણે આ કામ કર્યું. એટલે કે આ અન્ય ભાષા બોલવામાં એવી શક્તિ છે. કઈ એવી શક્તિ છે જેના કારણે વ્યક્તિનો આત્મા મજબૂત બને છે, એનો આત્મા મજબૂત બને છે, સ્પિરિચ્યુઅલ લાઈફ એની મજબૂત બને છે. પ્રેષિતોના ચરિત્રો 2 અધ્યાય અને 4થું વચન આપણે વાંચીશું. તે બધામાં પવિત્ર આત્માનો સંચાર થયો. હવે આ સમય કયો છે કે ઈસુ મૃત્યુ પામ્યા, ત્રીજા દિવસે સજીવન થયા, પછી સ્વર્ગમાં સીધાવ્યા, અને એ જતા પહેલા એમણે પ્રોમિસ આપેલી. યોહાનના 14મા અધ્યાયમાં 26મા વચનમાં ઈસુ કહે છે, હું જઈશ અને તમને હું પવિત્ર આત્મા આપીશ અને એ બધું તમને યાદ કરાવશે અને શીખવાડશે. હવે ઈશ્વર પિતાના જમણા હાથે બેઠા છે અને પેન્ટેકોસ્ટના દિવસે, એ દિવસે બધા જ શિષ્યો, એ વખતે લોકોથી ગભરાયેલા રહેતા હતા એ લોકો, કારણ કે એમના ગુરુને મારી નાખ્યા, એટલે એ લોકો બહાર નહોતા નીકળતા, રૂમ બંધ કરીને પ્રાર્થના કરતા હતા. અને ત્યારે આ વચન કહે છે, ફરીથી વાંચો. તે બધામાં પવિત્ર આત્માનો સંચાર તે થયો બધામાં પવિત્ર આત્માનો સંચાર થયો અને તેના તરફથી થતી બોલવાની પ્રેરણા અનુસાર તેઓ ભિન્ન ભિન્ન ભાષામાં બોલવા લાગ્યા. તે લોકો ભિન્ન ભિન્ન ભાષામાં બોલવા લાગ્યા. તો અન્ય ભાષામાં જ્યારે તમે કોઈને એક એઝ અ ગ્રુપ સાંભળો તો તમને એવું લાગે આ શું ગાંડપણ છે. એઝ અ ગ્રુપ જો તમે સાંભળો ને તો તમને ખબર ના હોય અને તમે બહારથી સાંભળતા હોય તો તમને એવું લાગે કે આ શું ગાંડપણ છે. તો જ્યારે બધા શિષ્યો બોલવા માંડ્યા તો અમુક વ્યક્તિઓ એવું બોલ્યા કે આ લોકોને તો દારૂનો નશો ચડ્યો છે. વચનમાં અહીંયા કહે છે, વાંચજો તમે, કે છે કે આ લોકોને દારૂનો નશો ચડ્યો છે. સંત પીતર ઈસુને 3 વાર નકારે છે પહેલા તો, પછી એમને વધુ સમય ચડાવે છે ત્યારે ત્યાંથી ભાગી જાય છે ડરના માર્યા, પછી એ રૂમની બહાર પણ નથી નીકળતા, લોકોની વચ્ચે ડરપોક હોય છે. જેવી અન્ય ભાષા મળી અને કોઈકે કીધું કે આ લોકોને તો દારૂનો કેફ ચડ્યો છે, અને ત્યારે ફર્સ્ટ ટાઈમ સંત પીતર ઊભા થાય છે અને લોકોની સામે બોલવાનું શરૂ કરે છે, અને એ બોલીને એમનું બોલવાનું પૂરું થાય છે અને એ દિવસે 3000 લોકો પિતરના બોલ્યા પછી બાપ્તિસ્મા લે છે. એટલે અન્ય ભાષા જ્યારે વ્યક્તિ બોલે છે તો એની અંદર આત્મવિશ્વાસ આવે છે, હિંમત આવે છે, પ્રભુ વચન આવે છે. પણ વચનોમાં આયા પછી જ્યારે તમે ટંગ્સમાં આવી જાઓ છો ત્યારે પ્રભુએ તમને જે કામ આપ્યું છે કે તે મને પસંદ નથી કર્યો પણ મેં તને પસંદ કરીને તારી નિમણૂક એટલા માટે કરી છે કે સદા ટકે એવા ફળ, આત્માઓ બચાવો. આત્માઓ બચાવવા માટે લોકોની આગળ પ્રભુનો સંદેશો લઈ જવા માટે એક હિંમત જોઈએ, આત્મવિશ્વાસ જોઈએ. પણ જો આ વચનને આપણે સમજીએ કે જેવી ટર્મ્સ મળી કે સંત પિતરનું આખું વ્યક્તિત્વ બદલાઈ ગયું. આટલા લોકોની આગળ ના તો એમને હવે ડર લાગી, ના કોઈ સંકોચ થયો ઈસુ વિશે બોલતી વખતે. એટલે કે અન્ય ભાષામાં આ પાવર છે, આ શક્તિ છે. અન્ય ભાષા તો એ લોકો જ બોલી શકે ને પ્રકાશભાઈ, કે જે લોકો સવારે 3 વાગે ઉઠતા હોય, પ્રાર્થના કરતા હોય અને પછી પુષ્કળ ઉપવાસો કરતા હોય અને પુષ્કળ પ્રભુમય જીવન જીવતા હોય, એટલા જ લોકો બોલી શકે. બધા ના બોલી શકે ને? બધા બોલી શકે? એફેસસ 1:3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરમેશ્વર અને પિતાને ધન્ય હો. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરમેશ્વર અને પિતાને ધન્ય હો. તેમણે આપણને ખ્રિસ્ત દ્વારા સ્વર્ગધામમાં સઘળી આધ્યાત્મિક બક્ષિસો આપીને ધન્ય કર્યા છે. સ્વર્ગધામમાં સઘળી આધ્યાત્મિક બક્ષિસો આપીને ધન્ય કર્યા છે. ધેટ મીન્સ કે આપણને અન્ય ભાષા આપી દીધી છે. કન્ફર્મ. હવે મારા જેવી વ્યક્તિ કે જેણે જિંદગીમાં બહુ ઉપવાસો નથી કર્યા,
બહુ પ્રાર્થનાઓ નથી કરતી, પણ તે છતાંય જ્યારે મને એક રિટ્રીટ અટેન્ડ કરી, જેમ અત્યારે હું તમને શીખવાડી રહી છું એમ કોઈકે એ રિટ્રીટમાં અમને શીખવાડ્યું, અને એ બધી બાબતો મને મારા હૃદય સુધી પહોંચી, આત્મામાં અંદર ઉતરી, અને મને ખબર પડી કે આ તો મારી અંદર જ છે. મેં ઉપવાસ નથી કર્યા એથી કઈ મારું ક્વોલિફિકેશન બદલાઈ નથી જતું. એના માટે મેં કોઈ પાપ કર્યું છે તો અન્ય ભાષા બોલવા માટે એ પાપ વચ્ચે નથી હોતું. મારી શ્રદ્ધા ત્યાં કામમાં આવે છે કે એ અન્ય બધી જ આધ્યાત્મિક બક્ષિસો મારી અંદર છે, એ બાબતમાં મારી શ્રદ્ધા છે, અને ત્યાં એ મારી વાચા, એ મારી અન્ય ભાષા ખુલી ગઈ. જ્યારથી સમજમાં આવ્યું ઈસુ કોણ, ઈસુનું લોહી એટલે શું, ઈસુનું બલિદાન મારા માટે શું, એ મારો મુક્તિદાતા, આ બધી બાબતો સમજમાં આવી, બાઇબલ વાંચતી ગઈ, અને તેમ તેમ એ મારી શ્રદ્ધા વધતી ગઈ. રોમ 10:17 એટલે શ્રદ્ધા ઉપદેશ સાંભળવાથી જાગે છે, એટલે શ્રદ્ધા ઉપદેશ સાંભળવાથી જાગે છે, અને એ ઉપદેશ એટલે ખ્રિસ્ત વિશેનો સંદેશ. ખ્રિસ્ત વિશેનો સંદેશ. શ્રદ્ધા જ્યારે તમે ખ્રિસ્ત વિશે જૂના કરારમાં, નવા કરારમાં, ઈશ્વર પિતા વિશે, પવિત્ર આત્મા વિશે જેમ જેમ તમે સાંભળો છો તેમ તેમ અંદર બધું તમારું ક્લિયર થતું જાય છે, તમારી શ્રદ્ધા વધતી જાય છે. બરાબર? તો શ્રદ્ધા હશે તો અચૂક તમે અન્ય ભાષામાં બોલવાના છો. પછી કોઈ વ્યક્તિ એમ કે મારાથી આ પાપ થઈ ગયું, પેલું પાપ થયું. પ્રભુ કે જે બધું તો મેં મારા લોહીમાં ધોઈ કાઢ્યું છે. જો તું મને ઓળખે છે અને મારા બલિદાનમાં શ્રદ્ધા રાખે છે, તારા માટે બધી જ આધ્યાત્મિક બક્ષિસો મેં તારા આત્મામાં મૂકી છે. પ્રભુ ઈસુ વખતો વખત આપણને બાઇબલમાં કહે છે કે જાને મારો શુભ સંદેશ લોકો સુધી લઈ જા, સદા ટકે એવા ફળ આપણા. આ બધું આપણને પ્રભુ કામ આવે છે. હવે પ્રભુ જ્યારે આપણને કામ આપે તો એના માટેની ઘટતી બધી જ ક્ષમતા પ્રભુ આપણને આપે, પછી જ આપણને કામ માટે મોકલે. તેડું, જ્યારે પ્રભુ તમને કોઈ કામ માટે તેડે, પ્રભુનો સંદેશ આગળ લઈ જવાનું એ પણ એક કામ છે, ઇટ્સ અ વોકેશન. તો એના માટે પણ પ્રભુ તમને પહેલા એની બધી જરૂરી બાબત આપશે, પછી જ તમને એ આગળ લઈ જશે. ઉત્પત્તિ 2:15 વાંચો. જ્યારે પ્રભુ તમને એક કામ આપ્યું છે તો એ 15, 16 અને 17 વચન આપણે સાંભળવાના છીએ. પ્રભુ પરમેશ્વરે માણસને લઈને તેને એદનના બગીચાને ખેડવા અને સંભાળવા માટે તેમાં મૂક્યો. પ્રભુએ શું કર્યું? આદમને એક કામ આપ્યું. જા, આ એદનના બગીચાને તું ખેડજે, એને સંભાળજે, એનું ધ્યાન રાખજે. એક કામ આપ્યું. હાકલ કરી, તમને કામ આપ્યું છે, જાઓ દુનિયાના અંત સુધી મારો શુભ સંદેશ ફેલાવો. આપણે નિમણૂક કરી છે સદા ટકે એવા ફળ આપવા માટે, કામ આપ્યું. હવે 16મા વચનમાં પ્રભુ કામ આપે ત્યારે શું કરે એ 16મા વચનમાં આપણે જોઈએ. તેણે એવી આજ્ઞા કરી કે પ્રભુએ આદમને એવી આજ્ઞા કરી કે તારે બગીચામાંના બધા ઝાડના ફળ છૂટથી ખાવા. તારે બગીચાના બધા ઝાડના જે ફળ ઈચ્છા થાય છૂટથી ખાવાના. જ્યારે પ્રભુ કામ આપે છે ત્યારે સાથે એક પ્રોવિઝન આપે છે કે ભાઈ તને ભૂખ લાગે, ચિંતા નહીં કરવાની, જે ફળ ખાવું હોય તું તારે બધા ફળ ખાવાની તને છૂટી છે. પ્રોવિઝન આપ્યું, કામ આપ્યું, પ્રોવિઝન આપ્યું. હવે 17મા વચનમાં સાંભળો. પણ સારા સારના જ્ઞાનના વૃક્ષના ફળ તારે ખાવા નહીં. સારા સારના જ્ઞાનના વૃક્ષના ફળ તારે ખાવા નહીં. ત્યાં આજ્ઞા આપી દીધી. કે આ તારી મર્યાદા છે, આને ઓળંગવાની નહીં. કામ આપ્યું, પ્રોવિઝન આપ્યું, હવે આજ્ઞા આપી. કારણ જે દિવસે તું એ ફળ ખાશે
તે દિવસે તારું મોત નિશ્ચિત માનજે. તે દિવસે તારું મોત નિશ્ચિત માનજે. કામ આપ્યું, પ્રોવિઝન આપ્યું, હવે આજ્ઞા આપી અને કહી દીધું કે જો તું ખાઈશ તો તારું મૃત્યુ નિશ્ચિત, પાક્કું, તું મરી જઈશ. અહીંયા શારીરિક મૃત્યુની વાત નથી, આધ્યાત્મિક મૃત્યુની વાત છે. કારણ કે પ્રભુનો આત્મા અને આદમ બંને, પ્રભુનો આત્મા અને આદમનો આત્મા, એ બંને આખો વખત વાતો કરે અને એકબીજાની જોડે બધું શેરિંગ કરે. સો મચ સો કે આદમે ફૂલ, ઝાડ, પ્રાણી બધાના નામ આદમે આપ્યા છે. પ્રભુ અને આદમ આખો વખત વાત કરે અને આ બધું કામ થાય. હવે પ્રભુએ કામ આપ્યું, પ્રોવિઝન આપ્યું અને આજ્ઞા આપી. ત્યાં આદમે પાપ કર્યું અને જે પડે એ ફળ ખાધું, એ બંને છૂટા પડી ગયા. પહેલા કેવું હતું કે આદમ પાસે એક પ્રશ્ન હોય તો એનો જવાબ એક જ રહેતો હતો, કારણ કે સીધું પ્રભુ સાથે કનેક્શન હતું. હવે એ એદનના બગીચામાંથી બહાર નીકળે છે ત્યારે એની પાસે એક પ્રશ્ન છે, એની પાસે 10 ઓપ્શન છે. હવે આદમને તકલીફ પડે છે કે આ 10 માંથી કયું ઓપ્શન મારે લેવું, અને ત્યાં ભૂલોની પરંપરા ચાલુ રહી. આજે તમે સવારે દરવાજો ખોલીને બહાર ઊભા રહો, તમારે 10 નહીં 1000 ઓપ્શન્સ છે. મિત્રને ત્યાં જાઓ, ચર્ચમાં જાઓ, ઓફિસમાં જાઓ, પાર્ટીમાં જાઓ, ક્યાં શોપિંગમાં જાઓ, કેટલા બધા ઓપ્શન છે. અને ત્યાં there are chances કે ખોટો નિર્ણય લેવાઈ જાય. કારણ કે ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયો એ જે દેખે છે, અનુભવે છે, એની તરફ જાય છે. અને આત્મા, શ્રદ્ધાની વાત ત્યાં જ આવે છે, અદૃશ્યને જોવાની ક્ષમતા. હવે આ આખી પરિસ્થિતિમાં આપણને પ્રભુએ જે કામ આપ્યું છે કે જઈને આત્માઓ બચાય, તો ત્યાં આપણે કામ તો આપ્યું છે, એની સાથે પ્રોવિઝન આપ્યું છે, આપણે બુદ્ધિ આપી છે, બાઇબલ આપ્યું છે, બાઇબલને સમજાવનાર અલગ અલગ લોકો આપ્યા છે જેના થ્રુ આપણે, પણ આજ્ઞા બી સાથે પાડવાની છે. આદમને ખાલી એક જ વસ્તુ કીધી છે કે તું આ ફળ ના ખાઈશ. આપણા માટે 2 જ આજ્ઞા છે. પરમેશ્વરને તારા પૂરા મનથી, પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી શક્તિથી પ્રેમ કરવાનો અને પડોશીને તારી જાત જેટલો પ્રેમ કરવાનો. 2 જ આજ્ઞા આપી છે. બધી આજ્ઞાઓ આ 2 ની અંદર સમાયેલી છે. કરેક્ટ? એટલે પ્રભુએ જ્યારે તમને આ કામ આપ્યું છે તો એ કામ કરવા માટેનું પ્રોવિઝન તો છે જ તમારી પાસે, પણ એની આજ્ઞામાં રહીને આ કામ કરવાનું છે. પ્રેષિતોના ચરિત્રો 1 અધ્યાય 4 વચન. પછી તેમણે તેઓની સાથે ભોજન કરતા કરતા ઈસુએ શિષ્યો સાથે ભોજન કરતા કરતા તેમને આજ્ઞા કરી હતી કે યરૂશાલેમ છોડીને જશો નહીં, પણ પિતાએ જેનું વચન આપ્યું છે તેની રાહ જોજો. પિતાએ પવિત્ર આત્માનું વચન આપ્યું છે. ઈસુ હજુ જીવતા હતા અને શિષ્યો સાથે બેસીને આ આજ્ઞા કરે છે કે તમને પવિત્ર આત્મા મળશે, શક્તિ મળશે, કોન્ફિડન્સ મળશે, પ્રભુ વચન મળશે, બધું મળશે, પણ એ મળે ત્યાં સુધી આ જગ્યા છોડીને જશો નહીં. પ્રેષિતોના ચરિત્રો 1:5. યોહાન તો કેવળ પાણીથી સ્નાન સંસ્કાર કરાવતો હતો, પણ તમને થોડા જ દિવસમાં પવિત્ર આત્માથી સ્નાન સંસ્કાર કરાવવામાં આવશે. એટલે અહીંયા ઈસુ શું કહે છે સમજ્યા તમે? કે યોહાન પાણીથી બાપ્તિસ્મા કરાવશે, પણ કે છે તમને થોડા જ વખતમાં પવિત્ર આત્મા દ્વારા સ્નાન સંસ્કાર કરાવવામાં આવશે. એટલે અહીંયા આ સ્નાન સંસ્કાર, પવિત્ર આત્માથી થતો સ્નાન સંસ્કાર, એ ખ્યાલ આવે છે તમને?
પવિત્ર આત્માની પ્રાપ્તિ થવી, અન્ય ભાષામાં બોલવું. ઈસુ પોતે એના વિશે કહે છે કે તમને પવિત્ર આત્મા દ્વારા સ્નાન સંસ્કાર કરાવવામાં આવશે. અન્ય ભાષામાં બોલવું એ નવા કરારની પ્રાર્થના છે. અન્ય ભાષા વિશે હું 2-3 માહિતી આપું તમને કે અન્ય ભાષામાં બોલવું એ નવા કરારની ભાષા છે. અન્ય ભાષા બોલનાર એ પોતાના આત્માને મજબૂત કરે છે. અન્ય ભાષા બોલનાર એ ઈશ્વર પિતા જોડે વાત કરે છે. અન્ય ભાષા બોલનાર એ સુપરનેચરલ ઝોનમાં જતું રહે છે. દાખલા તરીકે એક વખતે મારી દીકરીને એની દીકરીની બર્થડે સેલિબ્રેટ કરવી હતી. ટેરેસ પર આખું ડેકોરેશન અને બધું, અને કાળા કાળા વાદળ આવે છે અને ફૂલ વરસાદની તૈયારી, વાવાઝોડું, પુષ્કળ હવા ફેંકાય છે. અને એને એવું હતું કે ટેરેસ પર જ આપણે આ બર્થડે સેલિબ્રેટ કરવી છે. હવે એણે કાળા વાદળો જોયા, તોફાન જોયું, પણ એને એટલી ખબર હતી કે અન્ય ભાષામાં બોલવાથી પરિસ્થિતિ બદલાઈ જાય છે. એણે એના એનો દીકરો 10 વર્ષનો છે, એને બોલાયો અને પ્રાર્થના કરી અને બંને જણાએ ટંગ્સમાં બોલવાનું શરૂ કર્યું. 10 કે 12 મિનિટ, મેક્સિમમ 15 મિનિટ કાળા વાદળો વિખરાઈ ગયા, તોફાન શાંત થઈ ગયું અને એ લોકોએ ટેરેસ પર પાર્ટી ઉજવી. આ અન્ય ભાષા એ લોકોને સુપરનેચરલ ઝોનમાં જતા રહેવાય છે. તમને એમ લાગે કે હાઉ ઇઝ ઇટ પોસિબલ, મારથી તો ના થાય, પણ તે વખતે તમે જ્યારે પવિત્ર આત્મા સાથે વાત કરો, એમને આ હેતુ મૂકો. અને આપણે રોમ 8:26 જોયું કે આપણા વતી પવિત્ર આત્મા વિનવણી કરે છે. જ્યારે અન્ય ભાષામાં બોલીએ ત્યારે આપણે શું બોલીએ છીએ આપણને ખબર નથી, પણ પવિત્ર આત્મા એ પિતા પાસે આ વાતને લઈ જાય છે, આપણો હેતુ લઈ જાય છે. ઓકે, તો આ પવિત્ર આત્માની આ 3-4 બાબતો કે એ નવા કરારની પ્રાર્થના છે, શક્તિ આપનાર છે, આત્મા મજબૂત કરે છે. ઓકે, તો આગળનું પવિત્ર આત્મા વિશેનું એક નાના બ્રેક પછી આપણે ચાલુ રાખીએ છીએ. ઓકે.